હેલો સ્ટુડન્ટ, જે પણ સ્ટુડન્ટ આ વર્ષે અબ્રોડનો પ્લાન કરી રહ્યા છે તો એમના માટે ખાસ મહત્વની બાબતો કે એમને વિદેશમાં એડમિશન લેતા પહેલા કયા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા જોઈએ. ફર્સ્ટ પોઈન્ટ, યુનિવર્સિટી ગવર્મેન્ટ હોવી જોઈએ. અને બીજું કે યુનિવર્સિટી કેટલી જૂની છે. જેટલી જૂની યુનિવર્સિટી હશે એટલું જ ત્યાં તમને પ્રેક્ટિસ વધારે મળી જશે. બીજો પોઈન્ટ છે યુનિવર્સિટી તમારી WHO અને NMC નું અપ્રુવલ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે આજે તમે કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન લો તો એ WHO અને NMC અપ્રુવ છે તો જ તમારું એજ્યુકેશન ક્વોલિફાઈડ ગણાય. થર્ડ પોઈન્ટ છે કે તમારું બજેટ. જે પણ સ્ટુડન્ટ જે પણ યુનિવર્સિટીમાં એડમિશન લઈ રહ્યા છે તો દરેક યુનિવર્સિટીના ડિફરન્ટ ફી સ્ટ્રક્ચર હશે. તો એમાં કઈ યુનિવર્સિટી ગવર્મેન્ટ છે અને લો બજેટ છે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બીજો પોઈન્ટ છે સેફટી. આજે તમે કોઈ પણ કન્ટ્રીનું ડિસિઝન લઈ રહ્યા છો તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એક કન્ટ્રીઝ તો તમારા માટે સેફ છે, તમારું ત્યાં ફ્યુચર સેફ છે. એ ખાસ મહત્વનું પોઈન્ટ છે જે તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને બીજી એક ખાસ બાબત કે તમે જે પણ કન્ટ્રી ચૂઝ કરી રહ્યા છો તો ત્યાંનું એજ્યુકેશન 100% ઇંગ્લિશ મીડિયમમાં હોવું જોઈએ. તો આ બધા જ મુદ્દાઓ તમારે જ્યારે વિદેશમાં MBBS અબ્રોડનો પ્લાન કરી રહ્યા છો ત્યારે આ તમામ મુદ્દાઓ તમારે ધ્યાનમાં રાખવાના છે. વિદેશમાં એડમિશન લેતા પહેલા આ તમામ મુદ્દાઓ તમે ધ્યાનમાં રાખજો. અને ફર્ધર ઇન્ક્વાયરી હોય, કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે કોન્ટેક્ટ ટુ એડ્યુકેર ઓવરસીઝ. થેન્ક યુ.